નમસ્કાર મિત્રો, જય માતાજી ને બાપા સીતારામ। હું છું ધવલ અને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ધવલ અગ્રાવત બ્લોગ્સ પર। મિત્રો, આજે હું અને મામા આવ્યા છીએ હણોલ ગામે, જ્યાં મેરડી માતાજીના નવચંડી યજ્ઞનું સરસ મજાનું આયોજન કરવામાં આવેલું છે। તો ચાલો સૌથી પહેલા તો તમને મેરડી માતાજીના દર્શન કરાવે અને ત્યાર પછી યજ્ઞના પણ દર્શન કરાવે। તો ચાલો હવે મેરડી માતાજીના આપણે દર્શન કરી લઈએ। અને મિત્રો, સામે તમે જે જોઈ રહ્યા છો એ વાવ છે સામેની બાજુ, અને એ વાવમાંથી જ મેરડી માતાજીનું પ્રાગટ્ય થયું છે। અને અહીં મેરડી માતાજી અને ભીમડિયા દાદા બંને બિરાજમાન છે। જય માતાજી દાદા। દાદા અહીં મેરડી માતાજીની સેવા પૂજા કરે છે, મંડળના સભ્યો છે બધા। તો જુઓ મિત્રો, અહીં મેરડી માતાજી અને ભીમડિયા દાદા બિરાજમાન છે। અને મેરડીમાં અને ભીમડિયા દાદાનું જે પ્રાગટ્ય છે બાજુમાં જે વાવ આવેલી છે એમાંથી થયું છે। તો અહીં હણોલ ગામના જે પણ ગ્રામજનો છે, મંડળના સભ્યો છે, એ બધાએ હળી મળીને આ સરસ મજાના માતાજીના નવચંડી યજ્ઞનું આયોજન કરેલું છે। તો હવે આપણે યજ્ઞ મંડપમાં જઈએ અને જો મિત્રો, અહીં બધા યજમાનો યજ્ઞના પાટલે બિરાજમાન છે, બેઠા છે। અને અહીંયા આપણે ઘનશ્યામભાઈ છે, જે અહીંના ભુવાજી છે મેરડીમાંના, વિરાટભાઈ એમના પપ્પા છે। આ બાજુ બધા યજમાનો બેઠા છે યજ્ઞમાં। અને ઘણા બધા ભક્તો દર્શનાર્થીઓ અહીં યજ્ઞનો લાભ લેવા, યજ્ઞના દર્શન કરવા માટે આવ્યા છે। અને અહીં 5 જેટલા યજ્ઞકુંડ બનાવવામાં આવ્યા છે। જુઓ મિત્રો, અહીં 5 જેટલા યજ્ઞકુંડ બનાવવામાં આવ્યા છે। અને અહીં બધા દેવી દેવતાઓના સ્થાપન કરવામાં આવેલા છે। હા જુઓ મિત્રો, અને અહીં બેસીને ગોરદાદા યજ્ઞની વિધિ કરાવે છે। જય સિયારામ। હા 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 મિત્રો, અત્યારે તમે જે આ મારા વિડીયોમાં વાવ જોઈ રહ્યા છો, આ વાવમાંથી જ મેરડી માતાજીનું પ્રાગટ્ય થયેલું છે। અને એ વિશેનો જે સંપૂર્ણ ઇતિહાસ છે એ વિશેનો વિડીયો પણ મેં મારી ચેનલ પર રજૂ કર્યો છે। તો એ વિડીયો પણ જોવાનું ભૂલતા નહીં। લિંક ડિસ્ક્રિપ્શનમાં અને એન્ડ સ્ક્રીનમાં હું આપી દઈશ, તો એ વિડીયો પણ જરૂરથી જોજો। તો આ માની કાંઈક સેવા કરે છે, જો તો પેલા કાંઈક બનાવે છે, તો આપણે જોઈએ અને જાણવીએ શું બનાવે છે, માને પૂછીએ। બા, હું બનાવો છો? દૂધપાક। જે પણ લોકો આ યજમાનો આપણે યજ્ઞમાં બેઠા છે એમને ફરાળ કરવાનો હોય એટલે એમના માટે અહીં દૂધપાક બની રહ્યો છે। જો સરસ મજાનો બા દૂધપાક બનાવે છે। કયા ગામના બા તમે? આકોલાળીના। હણોલ અને આકોલાળીના બધા અહીં હળી મળીને માતાજીનો આ ઉત્સવ ઉજવી રહ્યા છે। તો તમે જુઓ, અત્યારે જે મહેમાનો આવ્યા છે ત્યાં બેઠા છે। હા, સીતારામ બાબુ। મહેમાનો ચા પાણી પીવે છે, અહીંયા બેઠા છે। મહેમાનનો ઉતારો અહીંયા ગોઠવામાં આવ્યો છે બધા છે, તમે જુઓ। તો ચાલો હવે રસોડા વિભાગમાં જઈશું અને જોઈશું અને જાણીશું કેવી સુવિધા છે રસોડા વિભાગમાં। અને જમણવાર પણ શરૂ થઈ ગયો છે, તો જમણવાર વિભાગમાં પણ આપણે જઈશું। હવે સાદું રોટલી બનાવે છે ભાઈ। અને અહીંયા સરસ મજાનું શાક પણ બનાવી નાખ્યું છે, તમે જુઓ। બાજુમાં ગરમા ગરમ દાળનું પેલું ભર્યું જો, દાળ પણ બની ગઈ છે। અને દાળ ભરીને હવે જમણવારના વિભાગમાં લઈ જાય છે।
ને બાજુમાં જમણવાર પણ શરૂ છે. તમે જુઓ માતાજીની નવચંડી યજ્ઞમાં જે કોઈ શ્રદ્ધાળુ આવ્યા છે તે અત્યારે પ્રસાદી લઈ રહ્યા છે. જે કોઈ દર્શનાર્થી આ યજ્ઞમાં આવ્યા છે તેની માટે સરસ મજાની સુંદર મજાની પ્રસાદીની વ્યવસ્થા કરી છે. અને તમે જુઓ અત્યારે પ્રસાદી લઈ રહ્યા છે બધા.